આપીશું તો અમને કમિશન મળવાનું. એક સીધી વાત અડધો કલાકમાં નવરા થઈ ગયા હોય તો અમે રિયલમાં લેવી જોઈએ ને. અમારે તો તમને લઈને જ કરવાના છે. જો અહીંયા નહીં જાવ તો અમારે અહીંયા ઊભા ગાડીઓ 3-4 વાગે આવશે. સવાર ફરી 30,000 લીટરનો સ્ટોક હશે. ખબર આવીને જોઈએ તો મળશે ફરી. હજુ અમે બીજા મંડળની વાત કરતા કે બસ એટલે બંધ કરી દઈએ. સવારે ગાડીઓ सीरियसली यार જોઈ આ છે પરિસ્થિતિ લાગે છે કે અફવાઓ છે પણ પબ્લિક ગાંડી થઈ છે કે 1 લીટર 2 લીટર 5 લીટરની જરૂર હોય ને એની જગ્યાએ 800 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ રહી છે ગાડીમાં. તો આવી રીતે એકદમ હોબાળો ના કરશો, શાંતિ રાખો, બધાને બધું મળશે. પણ આવી રીતે અગર તમે કરશો ને તો પછી બ્લેકમાં જ જશે, કાળાબજારી જ થવાની છે. અને આપણે જાતે જ કાળાબજારી કરી રહ્યા છીએ કે કાળાબજારી કરવાવાળાઓને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. આ રીતે હોબાળો કરીએ ને એટલે કાળાબજારી જ થાય પાછળથી, સમજ્યા? એટલે પ્લીઝ શાંતિ રાખો, બધાને બધું મળશે, ટેન્શન ના કરશો. અને સરકારને એમનું કામ કરવા દો, વચ્ચે હોબાળો ના કરશો પ્લીઝ. અને જો તમે જોયું કે ડીઝલનાય હવે આવી રીતે કેરબા ભરાઈ રહ્યા છે તો ડીઝલમાં પછી કાળાબજારી જ થશે આ રીતે. એટલે પ્લીઝ આવી રીતે કેરબા ના ભરશો, જેટલું જરૂર છે એટલું જ કામ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.